નમસ્તે દર્શક મિત્રો, અમે આપણે અત્યારે સુરતની સફરમાં, સુરત એટલે કે ગુજરાત અને સુરતમાં મોટા વરાછાના વિસ્તારમાં મુલાકાતમાં લઈ જઈ રહ્યા છીએ, જ્યાં અમને નેટસપની પ્રોડક્ટથી ખૂબ સરસ પરિણામ મળ્યું છે. તો એ પરિણામ તમારા સમક્ષ રજૂ કરવા માગીએ છીએ. શું નામ છે તમારું? ઈલાબેન. તમારું નામ શું છે? અશોકભાઈ પુવા. અશોકભાઈ, પૂરું નામ? અશોકભાઈ કેશુભાઈ પુવા. શું થાય છે તમારે? મારા મમ્મી છે. તમારા મમ્મી છે. ઓકે, તમારો એડ્રેસ બોલો તો. E106 યમુના પેલેસ, મોટા વરાછા, સુરત. સુદામા ચોક આવે ને? યસ. સૌરાષ્ટ્રનો તમારું વતન કયું છે? સુલતાનપુર, ગોંડલ તાલુકો, રાજકોટ જિલ્લો. અચ્છા, તો શું પ્રોબ્લેમ હતો તમને વાત કરો. બહુ પગ દુખતા મને, હાલી ન હકતી, હા, બેઠી તો ઊભી ન થઈ શકતી, વાંકા વાંકા પોતાનું મારી શકતી, તોય સાથે દુખતું. આટાણી બધી તમને ખાવ મટી ગઈ છે. બધી તકલીફ હાવ મટી ગઈ છે. તમે ઘર કામ કરવામાં શું થતું હતું? ઘર કામ કરવાનું પગ જ દુખતા, હાલી નહોતી, ઊભી ઊભી રોટલી કરી તો ઘડી વાર લંગડાતા હાલવું પડતું હતું. એવું થતું હતું? હા, બહુ દુખતા હતા, ઓજી ગયા હતા પગ ગોઠણ, એટલા દુખતા હતા. અચ્છા, આમ પછી આમ તમે હાલવું ચાલવું હોય ને સીડી ચડવી હોય તો શું થતું હતું? બહુ પગ દુખતા, આમ ડોસીમાન જેમ વાંકા વાંકા સીડી ચડવી પડતી. એવું છે? તમારી ઉંમર કેટલી છે? ઉંમર 50 વર્ષ જેટલી કહે છે. છતાં ડોસીમાની જેમ વાંકા વાંકા તમે ચાલી શકતા હતા? બરાબર છે. પછી અશોકભાઈ, તમારા મમ્મીને આટલા બધા પ્રોબ્લેમો હતા, એ પ્રોબ્લેમમાંથી આપણે એમને આમ બહાર કેવી રીતે કાઢ્યા છે? એના પ્રોબ્લેમ સારા કેવી રીતના કર્યા છે? એને નેચરામોરની પ્રોડક્ટ અપાવી હતી. નેચરામોરની કઈ પ્રોડક્ટ તમે તમારા મમ્મીને ચાલુ કરાવી છે? બતાવો. નેચરામોર પ્લસ છે ને આ જોઈન્ટ કેર કેપ્સ્યુલ, આ બે વસ્તુ અપાવી હતી. એ બે વસ્તુ તમે અપાવી હતી, કેટલા મહિના સુધી અપાવેલી છે એને? 4.5-5 મહિના જેવું અપાવેલું છે. 4.5 થી 5 મહિના. દિવસમાં કેટલી વખત? 2 કેપ્સ્યુલ સવારે, 2 કેપ્સ્યુલ સાંજે, અને પાવડરની 1 ચમચી સવારે અને સાંજે. રેગ્યુલર? અચ્છા, તો આટલું આ 4.5-5 મહિના લીધા પછી હવે કેવું લાગે છે? અત્યારે હાવ રેડી લાગે છે. હાવ એટલે હાવ. તમે દુખતા જ નોય ને એવું લાગે છે. અચ્છા, બીજું તમને કઈ પગના સોજાનું શું કહેતા હતા તમે? આ બહુ સાતરા ખોજી જતા. અને હાથી પગો થયો હોય ને એવા પગ થઈ ગયા, પણ હાવ રેડી થઈ ગયું. સોજો ઉતરી ગયો? હા, ઉતરી ગયો સોજા. પછી એમ હવે રોટલી કરવી હોય તો કેવું લાગે છે? કાંઈ વાંધો નથી આવતો. હા, રોટલી કરતા પછી એમ ચાલવું હોય તો? ચાલે તો દોડી જાવ. દોડ્યા જાવ છો? પહેલા કેવું થતું હતું? પેલા દોડી હું ધીમું ધીમું નહોતું હલાતું એટલું. તો તમને એમ લાગતું હતું કે આ વસ્તુ કદાચ ન મળી હોય તો તમે ચાલી શકશો એવું લાગતું? એવું લાગતું. એવું લાગતું હતું ને? અચ્છા, અશોકભાઈ, તમને આ પ્રોડક્ટની ભલામણ કોને કરી છે? અને જીગરભાઈ ઢોલા અમારી ઓફિસમાં સાથે કામ કરે છે. જીગરભાઈ ઢોલા. જીગરભાઈ. અચ્છા, જીગરભાઈ, તમારું કયું ગામ છે સૌરાષ્ટ્રમાં? મારું ગામ મોરબા, તાલુકો ગારિયાધાર, જિલ્લો ભાવનગર. ગામ મોરબા? મોરબા ગામ. અચ્છા, ભાવનગર જિલ્લામાં આવે છે. ભાવનગર જિલ્લા. અચ્છા, તો તમને આ પ્રોડક્ટની જાણ કેવી રીતના થયેલી? મને આ પ્રોડક્ટની જાણ, મને જે એલર્જીનો પ્રોબ્લેમ હતો. તમને ખુદને? હા, મને ખુદને જે 4 વર્ષથી હતો એલર્જીનો પ્રોબ્લેમ, અને 4 વર્ષનું ઠંડુ કે છાશ ને નહોતું ખાઈ શકતો. અને આ પ્રોડક્ટ એક પાવડરના ડબ્બાથી મેં શરૂઆત કરી, માત્ર 5 ડબ્બા પીધા, મારી એલર્જી કાયમ માટે દૂર થઈ ગઈ. પછી મને અશોકભાઈ મળ્યા. હા. અને મને વાત કરી કે મારા મમ્મીના જોઈન્ટનો પ્રોબ્લેમ છે. મેં તેને આ નેટસપની પાવડરનો ડબ્બો સજેસ્ટ કર્યો અને કેપ્સ્યુલ. અચ્છા, તો એમને પરિણામ મળી ગયું છે, બરાબર છે? તો એ લાગે. તો હવે આ વસ્તુ તમને ફાયદો થયો છે, તો આમ એની તમને ખુશી કેવી લાગે છે? ખરેખર આ જીગરભાઈ આપણે અશોકભાઈ ન મળ્યા હોત તો આમ તમને કેવું લાગે છે? તો તેમ થતું કે હાલી જ ન વખત કોઈ દી. અચ્છા. અને જીગરભાઈના લાખાક કર્યા છે. અચ્છા, હવે બીજું, જે લોકો તમારો આ વિડીયો જોશે તો એ વિડીયોના માધ્યમથી તમે તમારા જેવા થાકેલા દર્દીઓને આમ સંદેશો શું આપવા માંગો છો? હું તો કહું છું બધા દવા લેજો જ આસ્તે. એમ? બીજે દવાખાને નહીં જતા. એમ કહો છો? હા, એમ અચ્છા, કહું છું. આમ વસ્તુ લેવાથી આમ તમને સંતોષ તો ખરો ને? હા, સંતોષ, બહુ સંતોષ. અશોકભાઈ, કેવો સંતોષ છે આપણને? પૂરેપૂરો સંતોષ છે. કારણ કે કદાચ ગોઠણનું દુખાવો કદાચ વધી ગયો ને ડોક્ટર પાસે ગયા હોતા ને ઓપરેશન કીધું તો 2 કે 2.5 લાખ રૂપિયા કહેવાય. આ સમયમાં અત્યારે 2 કે 2.5 લાખ કાઢવા બહુ મુશ્કેલ છે. બરાબર છે. એક તો મંદી જેવી પરિસ્થિતિ છે, ઉપર કોરોના જેવો સમય છે, અને કામ ધંધા પણ ખરાબ મંદા ચાલે છે, મતલબ કે ખર્ચો કાઢવો તકલીફ પડે. છતાં ઓપરેશન કરાવવાનું કીધું તો કરાવવું પણ પડે ને? હા, કરાવવું પણ પડે. તો આમ એવું માની શકાય ને કે તમારો ખર્ચ પણ ખર્ચ બચી ગયો છે અને એમનું સર્જરી પણ બચી ગઈ બચી છે, ગઈ છે. બરાબર? તો તમે લોકોએ જે જાણકારી આપી છે એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર.